ચાલો મિત્રો, જો ટોપિક જુઓ, શૂન્યક્રમની રાસાયણિક પ્રક્રિયા. પ્રક્રિયાનો આપણે લાસ્ટ ટાઈમ પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા ભણી ગયા. હવે જોઈએ છે પ્રક્રિયા ક્રમ માં શૂન્યક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. બરાબર, ત્યાર પછી શૂન્યક્રમ અને પ્રથમ ક્રમ પછીની જટિલ પ્રક્રિયાઓ છે. તો જટિલ પ્રક્રિયાઓ વિશે બી આપણે ભણી ગયા. પ્રાથમિક અને જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? તો એકથી વધુ તબક્કાઓમાં થતી પ્રક્રિયા જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ. અને પ્રક્રિયકો એકસાથે સંઘાત અનુભવીને જે પ્રક્રિયા જે નિપજ આપે છે, તો તે રાસાયણિક પ્રક્રિયાઓને કહેવાય પ્રાથમિક રાસાયણિક પ્રક્રિયાઓ. આણ્વિકતા એની જ શોધાય. પ્રાથમિક રાસાયણિક પ્રક્રિયાઓમાં જે સ્પીસીસ એકબીજા સાથે જોડાય છે, અથડાય છે અને પોતે સંઘાત અનુભવીને નિપજ આપે છે, તો તેને કહીશું આપણે આણ્વિકતા. જેટલા સ્પીસીસ ભાગ લે તે પ્રમાણે આણ્વિકતા એક આણ્વીય, દ્વિઆણ્વીય, ત્રિઆણ્વીય પ્રક્રિયા હોઈ શકે. હવે જુઓ, શૂન્યક્રમની પ્રક્રિયા છે, ક્રમ શૂન્ય છે. એનો મતલબ શું? તો કે આ પ્રક્રિયા છે R2P, રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. એમાં વેગ જે છે ને, વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાનો શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં ચલે છે. એટલે એનો મતલબ શું? શૂન્યક્રમનો મતલબ પ્રક્રિયા થઈ, પ્રક્રિયાનો વેગ જોવા મળ્યો, પ્રક્રિયા ફાસ્ટ થઈ, તો એ પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયકનો જથ્થો અહીં ગમે તેટલો લો, એવું નહીં કે 100 ગ્રામ જથ્થો લીધો એટલે પ્રક્રિયા ધીમી હતી અને 200 ગ્રામ પ્રક્રિયક લઉં અને પ્રક્રિયા કરું તો ફાસ્ટ રિએક્શન થશે, એવું કંઈ થતું નથી. એટલે પ્રક્રિયકનો જથ્થો ગમે તેટલો લો, પ્રક્રિયાના વેગની તે જથ્થા સાથે કોઈ સંબંધ નથી. એટલે એને કહેવાય શૂન્ય ક્રમ, ઘાતાંક શૂન્ય. હવે જુઓ, એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. તમને ખબર છે વેગ બરાબર ચલે છે કણો છો તો કે આ રીતે બતાવો શૂન્ય ક્રમ માટે. હવે જુઓ, આનું મૂલ્ય તો 1 થઈ જશે મિત્રો. એટલે વેગને હંમેશા કહેવાય એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા, જેને ચોરસ ખાનામાં કીધી, માં થતો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આરની સાંદ્રતા એ છે. ઘાતાંક હંમેશા શૂન્ય હોય તો એનું મૂલ્ય 1 થઈ જશે. ખ્યાલ આવે છે? ચાલો હવે જુઓ, ઇઝ ઇક્વલ ટુ કે. હવે જો હું આને આ રીતે લઉં છું, -dr ઇઝ ઇક્વલ ટુ કે dt, અને અહીંયા એના પરથી માઇનસને આ બાજુ લેવામાં આવે, dr બરાબર -k dt. આવું થઈ શકે મિત્રો? જો આટલું થઈ ગયા પછી આપણે આગળ વધીએ કે અહીં ડીને હટાવવું છે. ડી એટલે વિકલનીય સ્વરૂપ છે, બરાબર? તો તે નિશાનીને હટાવી છે. સ્મોલ ડી જે ડિફરન્સ છે, નાના પાયે થતો ફેરફાર, તેને હટાવવો હોય તો આપણે સંકલન કરવું પડે. એટલે બંને બાજુ સંકલન લેવામાં આવે. બંને બાજુ સંકલન લેતા, અને સંકલનની નિશાની પણ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર? સંકલન લેતા શું થશે તમે જોઈ શકો. તો અહીં આપણે સંકલન ઓફ dr ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dt. સંકલન એટલે કે આ અને આ સંકલનની નિશાની આ રીતે છે, તે અને ડી બંને જતા રહે, બરાબર? અને એ રીતે અહીં પણ આ રીતે જાય. અને જ્યારે સંકલન કરો ત્યારે સંકલન અચળાંક મૂકવું પડે, તો આપણને જે મળશે તે ફાઇનલ આ બંને ગયા. એટલે r ઇઝ ઇક્વલ ટુ -k, અહીંયા t જ રહેશે, પ્લસ i, જ્યાં i એટલે સંકલનનો અચળાંક. હંમેશા સંકલન લો તો સંકલન અચળાંક મૂકવો પડે, બરાબર? આ ગાણિતીય વિધેયમાં સંકલન અચળાંક મૂકવો પડે. આજે આપણી ફાઇનલ. હા, ખ્યાલ આવ્યો આમાં? હવે જુઓ, જ્યારે t બરાબર 0 એટલે હજી પ્રક્રિયા શરૂ જ નથી થઈ, ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી? તો કે મૂળ સાંદ્રતા જેટલી જ હોય. મૂળ સાંદ્રતાને r0 કહીશું. આ એની શરૂઆતની સાંદ્રતા છે, બરાબર? એટલે આ કિંમતને આમાં મૂકીએ છીએ સમીકરણની અંદર, અને એક કહો તો એમાં, તો શું થશે? તો કે r0 ઇઝ ઇક્વલ ટુ આ બરાબર r0 મૂક્યું, -k, t એટલે 0, પ્લસ i એટલે r0 ઇઝ ઇક્વલ ટુ i મળશે. આ તો વિધેય 0 થઈ ગયો. તો આ કિંમત છે એટલે r0 બરાબર i ના સ્થાને સમીકરણ 1 માં i ના સ્થાને શું મુકાય? r0 મૂકતા શું મળશે? જો મિત્રો, r ઇઝ ઇક્વલ ટુ -kt પ્લસ r0. ખ્યાલ આવે છે તમને? -kt પ્લસ r0.
ચાલો આટલું થઈ ગયું. હવે આને આધારે જો આપણે એની કમ્પેર કરવામાં આવે કોની સાથે, તો કે એની કમ્પેર કરો છો y બરાબર mx પ્લસ c સાથે કરવામાં આવે. કરી લઈએ ફટાફટ. y બરાબર mx પ્લસ c. તો આનો મતલબ શું? જો આની સાથે કમ્પેર કરો તો મને ગ્રાફ મળે. ગ્રાફ કંઈક આવો મળશે કે ગ્રાફની અંદર આ રીતે જોવા મળશે. જોજો મિત્રો કે ગ્રાફમાં આ y અક્ષ છે અને આ x અક્ષ છે. તો અહીં t છે. y અક્ષ તરીકે આપણે r લઈએ છીએ. જોજો અહીંયા આ રીતે x એટલે t લઈએ, બરાબર. એટલે આની સાથે કમ્પેર કરો છો તો અહીં લઈએ છીએ આપણે સાંદ્રતા. તો ગ્રાફ કંઈક આ મુજબનો મળશે. અને આ આલેખમાં જે આંતરછેદ એટલે કે ગ્રાફમાં જે y અક્ષ ઉપર જે બિંદુએ છેદે તે આંતરછેદને c કહેવાય. અને c એટલે r0 એટલે કે આ c ને અહીંયા લંબાવો. t બરાબર 0 સમય. જુઓ t બરાબર 0 સમયે તમે અહીંયા આને બતાવો તો મૂળ સાંદ્રતા t બરાબર 0 સાંદ્રતા વધુ, સમય સાથે તે સાંદ્રતા ઘટતી જાય છે. જુઓ સમય સાથે આ સાંદ્રતા તમે જુઓ ઘટે છે. આ તો મેં બતાવેલું છે ગ્રાફમાં, બરાબર. અને ઢાળનું મૂલ્ય કેટલું? તો કે -k. m બરાબર -k. જો ઢાળ મેળવવામાં આવે કોઈ પણ આનો અથવા તો આના એ રીતે તો ઇઝ ઇક્વલ ટુ -k. હવે આની અંદર આપણે t ને કરતા બનાવીએ. t ને કરતા બનાવીએ આમાં, બરાબર. તો શું થશે? તો કે t ઇઝ ઇક્વલ ટુ અથવા તો k ને કરતા બનાવીએ. ચાલો k ને કરતા બનાવો છો તો k બરાબર શું થશે? t નીચે જાય છે એટલે r0 માઇનસ r. હંમેશા વધુમાંથી ઓછું બાદ થાય. વધુ કોણ છે? તો કે r0 એટલે શું? મૂળ સાંદ્રતા. જુઓ શરૂઆતની સાંદ્રતા હંમેશા વધુ જ હોવાની. તો r0 માઇનસ r અપોન t. આ ફોર્મ્યુલા યાદ રાખજો ખાસ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંકનું સૂત્ર દાખલામાં પણ પૂછાય છે. સાબિત કરવાનું પણ આ રીતે પૂછાય. ઓકે ચાલો હવે જુઓ ગ્રાફ પણ જોઈ લીધો. હવે બીજું કે આ પ્રક્રિયા જે છે તેના માટે અર્ધ આયુષ્ય સમય જોવાનો છે મિત્રો. અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો અર્ધ આયુષ્ય સમય એટલે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા. અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા એટલે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. એટલે ધારો કે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા r0 છે તો તે r0 છે અને તે અડધી થાય એટલે કે r0/2 થાય તે માટેનો સમય એટલે t½ તેને આ રીતે દર્શાવવામાં આવે. ખ્યાલ આવે છે તમને? તો આ રીતે આપણે જોઈશું. હવે જો મિત્રો આટલું થઈ ગયા પછી આ કિંમત છે એને આમાં મૂકવામાં આવે. વ્યાખ્યા પણ આવડી ગઈ તમને. તો k બરાબર શું થશે? તો કે r0 માઇનસ r એટલે સાંદ્રતા કેટલી થઈ ગઈ? તો કે અડધી થઈ ગઈ. મૂળ સાંદ્રતા કરતાં અડધી થઈ, બરાબર. અને તે માટે સમય કેટલો? તો કે t½ જ્યારે t બરાબર t½ લો એટલે અડધો સમય થાય. પ્રક્રિયા ધારો કે 10 મિનિટમાં પૂરી થતી હોય તો 5મી મિનિટે 5 મિનિટ થઈ ત્યારે સાંદ્રતા કેટલી? તો કે જે મૂળ સાંદ્રતા હતી એનાથી અડધી થઈ, એવું કહી શકાય. તો તે અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો t½ લીધું તો આપણે શું થશે? અહીંયા r0/2 થશે. r બરાબર શું થશે? r0/2. કિંમત મૂકી સાદુરૂપ આપો. 2 અહીંયા જશે. 2r0 માઇનસ r0 એટલે r0 આવે અને નીચે લસા તરીકે 2 હતું તો 2t½ k બરાબર આ રીતે મૂકી શકાય. k બરાબર એટલે એનો મતલબ શું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા જે છે તે પ્રક્રિયાનો સમય છે તે સાંદ્રતા પર આધારિત છે. આ રીતે જો હું હવે અહીંયા t½ લઉં છું તો k ને અદલ બદલ કરી દઈએ. r0 અહીંયા નોટને બહાર લેવાનું છેદમાં શું થશે? 2k. આનો મતલબ શું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને તે પ્રક્રિયાના વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. ટૂંકમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતા પર આધારિત છે. શરૂઆતની સાંદ્રતા કેટલી લો તેના પર તે આધાર રાખે. આટલું જોઈ લીધું કમ્પ્લીટ. લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાય. અને હવે મિત્રો આવે છે એનું ઉદાહરણ.
કે આપણે ઉદાહરણ કયું લેવું, કયું એક્ઝામ્પલ લઈ શકાય. શૂન્યક્રમની પ્રક્રિયાઓ કઈ? તો કે કોઈ બી ધાતુની સપાટી પર, આ ગ્રાફ પણ ખ્યાલ આવી ગયો, કોઈ બી ધાતુની સપાટી પર તમે ઊંચા દબાણે વાયુ પસાર કરો. ઉદાહરણ આપું આપણે તો વાયુ તરીકે HI પછી લઈએ, અમોનિયા વાયુ છે અને એમોનિયા વાયુ છે, એમાંથી N2 અને H2 છૂટા પડે, તમને ખબર છે બરાબર. હવે આમાં જ્યારે તાપમાન ઊંચું લેવામાં આવે છે 1110 કેલ્વિન ઊંચું, બરાબર, પ્લેટિનમની સપાટી એટલે કે આ સપાટી છે ધાતુની અને સપાટી પરથી એમોનિયા વાયુ પસાર કર્યો. આ એમોનિયા વાયુ પસાર થાય તો જો પહેલા સપાટી પરના જે છિદ્રો છે ને તેમાં એમોનિયા વાયુનું એક આખું લેયર બની ગયું. જો આ એમોનિયાનું લેયર, પછી હું ગમે તેટલો એમોનિયા આપું ને તો લેયર, આ સપાટી તો ભરાઈ ગઈ છે, સપાટીનું ક્ષેત્રફળ ઢંકાઈ ગયું, એટલે હવે કોઈ એમોનિયા વાયુ ગમે તેટલો લો તો તે શું કરશે, એ આચ્છાદન કરશે નહીં. કોના પર? તો કે ધાતુની સપાટી પર. ખ્યાલ આવે છે? એટલે આપણે એને હંમેશા ધ્યાનમાં લઈએ આ રીતે કે જ્યારે 1110 થી 1130 તમે લઈ શકો છો, લગભગ એટલું હોય છે. જ્યારે આનું વિઘટન થાય એમોનિયાનું પ્લેટિનમ ધાતુની કોઈ બી ધાતુની સપાટી પર, બીજું બી પ્રક્રિયા લઈ શકો છો, HI નું વિઘટન, હાઇડ્રોઆયોડિક એસિડ છે તેમાંથી H2 અને I2 છૂટા પડે છે, બરાબર, અને એ પણ ધાતુની સપાટી પ્લેટિનમ કે ગોલ્ડની સપાટી હોય તેના પર HI ને હંમેશા છૂટો પાડવામાં આવે, બરાબર. તો તે પ્રક્રિયા એ શૂન્ય ક્રમની. તમે એમોનિયાનું દબાણ ગમે તેટલું ઊંચું, દબાણ એટલે સાંદ્રતા, વાયુ હોય તો દબાણ ગમે તેટલું ઊંચું લો પણ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા પર આધાર રાખે. હજી સાંદ્રતાનો જથ્થો ગમે તેટલો બદલવામાં આવે ઊંચા દબાણે પ્રક્રિયા પરિસ્થિતિમાં વધુ ફેરફાર થતો નથી, બરાબર. અને એટલે આપણે લખી શકીએ કે અહીં પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણમાં ચલે છે? તો કે એમોનિયાની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના. અહીંયા 2 છે તો 2 મૂકવાના નહીં. મેં તમને કીધું હતું આણ્વિકતા કહેવાય, બરાબર, કે કેટલા અણુઓએ ભાગ લીધો પ્રાથમિક પ્રક્રિયામાં. એમોનિયાના આ રીતે તમે દર્શાવી શકો. ખ્યાલ આવે છે? HI માટે પણ તમે એ રીતે દર્શાવી શકો. ઇઝ ઇક્વલ ટુ A K, એટલે આ તો એક જ થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ K. પ્રક્રિયાનો વેગ, બરાબર, અચળ જોવા મળે શૂન્ય ક્રમ માટે, એટલે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે, મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર છે, એવું આપણે દર્શાવી શકીએ. ખ્યાલ આવે છે તમને? ચાલો, આ શૂન્ય ક્રમની પ્રક્રિયા.